શરૂઆત થતાં જ સુરત જિલ્લાના રસ્તા બિસ્માર થયા છે। નેશનલ હાઈવે 56 અને 48 જોડતો સ્ટેટ હાઈવે 166 અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। જંખવાવથી વાંકલ તરફ આવતો સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડાઓ પડ્યા છે। વાહન ચાલકો અને સ્કૂલ બાળકોને લઈને જતા વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો સ્ટેટ હાઈવે પરથી જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે। લાખો કરોડોના ખર્ચે બનતા રસ્તા ચોમાસામાં ધોવાતા સ્થાનિકોમાં ભારોભાર રોષનો માહોલ છે। સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વિધિસર પ્રારંભ થાય છે અને ત્યારબાદ જે રસ્તા તૂટવાનું શરૂ થાય છે, હાઈવેના રસ્તા તૂટી જતા હોય છે અને હાઈવે ઓથોરિટીની પોલ ખુલી જતી હોય છે, ત્યારે અમે આજે એક એવા રસ્તો તમને બતાવવા જઈ રહ્યા છે। વાપી શામળાજી 56 જે નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવે 48ને જોડતો જંખવાવથી કોસંબા તરફ જવાનો આ માર્ગ છે અને અતિ બિસ્માર માર્ગ બની ગયો છે। જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે રસ્તામાં મસ્ત મોટા ખાડા પડ્યા છે। અસંખ્ય વાહનો અહીંયાથી પસાર થતા હોય છે અને જે વાહન ચાલકો છે તે ખરાબ રસ્તાના કારણે પરેશાન થતા હોય છે। જે રીતના દ્રશ્ય છે, દિવસ દરમિયાન વાહન ચાલકોને અંદાજો આવી જતો હોય છે કારણ કે ખાડા મસ્ત મોટા ખાડા છે અને વરસાદી પાણી ભરાયેલા છે, પણ અંધારું થવાની સાથે આ મસ્ત મોટા ખાડા દેખાતા નથી કારણ કે કોઈ લાઇટની વ્યવસ્થા નથી અને એના કારણે જ્યારે વાહન ચાલકો આ ખાડામાં પટકાય છે અને ગંભીર ઈજાનો ભોગ બને છે। પરંતુ જે રીતના દ્રશ્ય છે એ એટલું કહી આપે છે કે ગુજરાતની અંદર રોડ રસ્તા પાછળ જે લાખો કરોડો રૂપિયા જે ખર્ચવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનું પાણી થઈ જાય છે અને વરસાદ છે તે પહેલાં જ વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોય છે, બિસ્માર બની જતા હોય છે। એના પરથી અંદાજ આવે છે કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા તૂટી કેમ જાય છે। આ સવાલ છે તે સમગ્ર ગુજરાત ઉઠાવી રહ્યું છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ।